હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એન્જે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 1. અને ચેપ્ટર નંબર 1 ની અંદર આજે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 5. અને ઉદાહરણ 5 સિવાયના જો આ ચેપ્ટરના અથવા તો 10મા ધોરણના ગણિતના કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જઈ અને તેની અંદર આના દરેક વિડીયો તમને જોવા મળી જશે. તો આજે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 5 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 3 એ અસમય છે. બરાબર, આપણે વર્ગમૂળમાં 3 છે ને અસમય છે એવું સાબિત કરવાનું છે. તો આ પ્રકારની મારે સાબિતી કરવાની છે. તો જો વર્ગમૂળમાં 3 ડાયરેક્ટ અસમય સંખ્યા છે ને એવું સાબિત કરવું ને એની પદ્ધતિ બહુ મોટી છે. બરોબર, એટલે એના કરતા સહેલું મને શું પડશે તો કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા નથી. બરોબર, એવું આપણે સાબિત કરશું. સમય સંખ્યા ના હોય તો કેવી સંખ્યા હશે? અસમય સંખ્યા હશે. એટલે આપણે એવું સાબિત નથી કરવાનું કે ડાયરેક્ટલી અસમય સંખ્યા છે, પણ એના કરતા આપણે એવું સાબિત કરશું સમય સંખ્યા નથી. એટલે ડાયરેક્ટ આમ કાન પકડવાની જગ્યાએ આમ ફેરવીને આ કાન પકડી અથવા આમ ફેરવીને આમ કાન પકડવું એના જેવી પદ્ધતિ છે. એટલે એવું સાબિત કરવા માટે આપણે શું કરવાનું તો કે પેલા તો જે મને સંખ્યા આપેલી છે ને એનાથી ઉલટી ધારણા કરવાની, એટલે ઊંધી ધારણા કરવાની, અને પછી આપણે પોતાને જ ખોટા સાબિત કરવાના કે ભાઈ ના 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 તમે કીધું તું ની સાચું તો અમે ખોટા નહીં લઈ જવા દઈએ, કે તમે કીધું એ સાચું છે, અસમય સંખ્યા છે એવું માનીને આપણે કહી દેવાનું. એટલે આપણે સાબિત કરવાનું કીધું છે. તો આના માટે સૌ પ્રથમ એનાથી ઊંધી ધારણા કરવી. એટલે કેવી રીતની ઊંધી ધારણા કરવાની હું અહીંયા કહું છું. પેલા તો હું ધારણા કરી કે ધારો કે વર્ગમૂળમાં 3 એ સમય છે. કેવી ધારણા કરી? આના કરતા ઉલટી ધારણા કરી છે કે એને કીધું તો અસમય છે તો આપણે કીધું ના અસમય નથી. કેવી છે? સમય સંખ્યા છે. એટલે એના કરતા ઊંધી ધારણા કરી લીધી. હવે તમને ખબર છે કોઈ પણ સમય સંખ્યા હોય ને તો એને a ના છેદમાં b અથવા તો p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. આપણે આની અંદર a ના છેદમાં b આવી રીતનો અવયવ લેશું. હવે a ના છેદમાં b એટલે શું થાય કે 5 ના છેદમાં 7. ધારો કે આવી કોઈ નાનામાં નાની સંખ્યા હોય તો આને સમય સંખ્યા કહેવાય. અને આની અંદર તમે જોવા જાવ તો આનો એક સિવાયનો એકે સામાન્ય અવયવ જોવા મળતો નથી. બરોબર, એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ જોવા મળતો નથી. કે આને એવી રીતનું ના લખી શકાય. કદાચ જો આનું નાનું સાદુરૂપ આપો તો આને કદાચ આમ લખ્યું હોત ને 10 ના છેદમાં 14 તો હજી આના સામાન્ય અવયવ મળતા હતા. આને લખી શકાય 5 ગુણ્યા 2 અને આને લખી શકાય 7 ગુણ્યા 2 તો આ સમાન અવયવ હોય ઉડી જાય. પણ આ નાનામાં નાનું અવિભાજ્ય અવયવ સ્વરૂપનું જ એક તમને પદ આપેલું છે કે જેના હવે કોઈ સામાન્ય અવયવ જોવા મળતા નથી. એટલે આપણે લખવું હોય તો સમય સંખ્યા છે, તેથી તેને a ના છેદમાં b સ્વરૂપે દર્શાવી શકાય. કે જ્યાં a અને b ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. બરાબર, આવી ધારણા કરી કે એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ જોવા મળતો નથી. એટલે આને જો આપણે ધારણા કઈ રીતે નીચે પ્રકારે લખું છું. આપણે શું લખીએ છીએ કે a ના છેદમાં b બરાબર શું લખી દઈએ? વર્ગમૂળમાં 3. કેમ કે એના સ્વરૂપે દર્શાવી શકાય છે એવું આપણે અહીં કીધું છે જો સમય સંખ્યા હોય તો. હવે આનું મારે આગળ સાદુરૂપ આપવું છે. તો આગળ સાદુરૂપ આપવા માટે શું કરું કે જો b અહીંયા શું છે? ભાગાકારમાં છે. આ બાજુ આવશે તો શું થઈ જશે? ગુણાકારમાં. એટલે a બરાબર શું થશે તો કે વર્ગમૂળમાં 3, b આ બાજુ આવ્યો એટલે ગુણાકારમાં થઈ ગયો. હવે આ વર્ગમૂળ વાળી સંખ્યા છે અને વર્ગમૂળ આપણે નડે છે. હજુ એ વર્ગમૂળને મારે દૂર કરવું હોય તો એના માટે શું કરવું કે બંને બાજુ વર્ગ લઈ લઉં. એટલે હું અહીંયા શું કરું છું કે બંને બાજુ વર્ગ લઈ લઉં છું. બંને બાજુ વર્ગ લેતા એટલે આની બે બાજુ વર્ગ લઈ લઈએ. બે બાજુ વર્ગ લેશું એટલે શું થશે? એક આવું થશે, a નો વર્ગ બરાબર 3 ગુણ્યા b નો વર્ગ. હવે આ કેવી રીતનું થયું? પેલા પદનો વર્ગ થઈ ગયો,
અહીંયા વર્ગમૂળમાં 3 છે સાહેબ, તમે વર્ગમૂળમાં 3 નો વર્ગ ના કર્યો ડાયરેક્ટ કેમ 3 કરી નાખ્યા? તો જો એ સમજાવું છું. અહીંયા શું થશે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે આપણે આમ લખી શકીએ ને વર્ગમૂળમાં 3 નો વર્ગ. હવે વર્ગ કરશું તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે ખાલી શું વધશે? 3. એટલે ત્યાં 3 આવ્યા. અને બી બચાડ્યો એકલો હતો તો એને વર્ગ દઈ દેવાય ને કે બચાડે ખોટું લાગી જાય એટલે ન્યાય આપણે વર્ગ કરી લઈએ પછી. તો જો હવે આનું સાદું રૂપ આપીએ તો 3 જો તો આ બાજુ કેવા છે ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં. એટલે એનો મતલબ એવો થયો કે a² ભાગ્યા 3 થાય. એટલે આને લખવું હોય તો આમ લખી શકાય ને કે a² ભાગ્યા 3. એટલે એનો મતલબ એવો થયો કે a² છે ને 3 વડે વિભાજ્ય છે. બરાબર. આ જ માહિતીને હું સરખી રીતે લખું છું, એમાં ધ્યાન આપજો. આ પદને હું આમ લખું છું a² એ 3 વડે વિભાજ્ય છે. તેથી પ્રમેય 1.3 પરથી એ પણ 3 વડે વિભાજ્ય થાય. હવે જો પ્રમેય 1.3 શું હતું તો તમને ખબર છે કે કોઈ p છે એ અવિભાજ્ય સંખ્યા છે. જો a² ને p વડે ભાગી શકાય તો a ને p વડે ભાગી શકાય. જો કદાચ આ વસ્તુ ના સમજાણી હોય ને તો ચોખ્ખે ચોખ્ખું કહી દો કે કોઈના વર્ગને કોઈ સંખ્યા વડે ભાગી શકાતું હોય ને તો ખાલી સંખ્યાને ભાગી શકાય. એટલે a² ને 3 વડે ભાગી શકાતો હતો ને તો a હોય ને એને 3 વડે ભાગી શકાય છે. એટલું ખાલી આપણે યાદ રાખવાનું છે. આ વસ્તુ એક મગજમાં રાખી દેજો. હવે હું એનાથી આગળ કરું છું. હવે મારે શું કરવાનું છે કે જેવું મારે સાબિત કરવાનું છે ને એ પ્રકારે હું ધારણા કરી. ધારો કે કોઈ પૂર્ણાંક, હવે આ ધન પૂર્ણાંક માટે ધારણા કરવાની છે તો હું ધારણા શું કરું છું કે a બરાબર 3c. હવે સાહેબ 3 જ શું કરવા લીધા? તમારે બીજો કઈ મગજ મારવાનું નથી. જે વસ્તુ સાબિત કરવાની છે તો શું જોવો તો અહીંયા 3 છે એટલે ત્યાં ખાલી 3 લીધા. આમાં આપણે b આપ્યા એની જગ્યાએ પૂર્ણાંક. હવે મેં શું લઈ લીધો? c લઈ લીધો. હવે આને અહીંયા વર્ગ કર્યું હતું તો આને હું શું કરી નાખું છું? વર્ગ લઈ લઉં છું. અહીંયા વર્ગ લીધો તો આને કેવું પડે ને પક્ષપાત, તો આપણાથી કરાય નહીં. એટલે હું અહીંયા શું કરું છું? બંને બાજુ વર્ગ લઈ લઉં. એટલે હું અહીં લખું છું બંને બાજુ વર્ગ લેતા. તો બે બાજુ વર્ગ લઉં એટલે શું થઈ જશે કે a નો વર્ગ બરાબર 3 નો વર્ગ કરું એટલે આમ લખાય ને 3 ગુણ્યા 3 અને c ને વર્ગ લાગુ પડે એટલે શું થશે? c નો વર્ગ. ડાયરેક્ટ તમે 9 લખી નાખો ને તોય હાલે, પણ અત્યારે આપણે આગળ જતાનું કામ આવશે એટલા માટે મેં 3 ગુણ્યા 3 રાખ્યું છે. તો આપણે ખબર છે a નો વર્ગ બરાબર શું થાય? 3b નો વર્ગ થાય. એટલે જ્યાં a નો વર્ગ લખેલો છે ત્યાં હું 3b નો વર્ગ લખવો હોય તો લખી જ શકું કેમ કે એના બરાબર તો થાય છે. જ્યાં a લખ્યું છે એના બરાબર આ થાય છે એટલે લખી જ શકાય. એટલે એ લખ્યો ને ત્યાં હું શું લખીશ કે 3b નો વર્ગ બરાબર અહીંયા શું આપ્યું કે 3 ગુણ્યા 3 અને શું છે? c નો વર્ગ. હવે જો તો 3 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. એટલે કે આવું થશે b નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 c નો વર્ગ. અને આ જે 3 આવ્યા એ ક્યાં આવ્યા? છેદમાં. એટલે આ 3 અને 3 શું થઈ ગયા? ઉડી ગયા. એટલે આપણી પાસે શું વધે કે b નો વર્ગ બરાબર 3 c નો વર્ગ. આવું વધે છે. અહીંયા શું હતું કે a નો વર્ગ બરાબર 3b નો વર્ગ હતો. અહીંયા શું વધ્યું કે b નો વર્ગ બરાબર 3c નો વર્ગ. હવે જોવા જાય તો 3 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. તો આને લખવું હોય તો આમ લખી શકાય ને કે b² ભાગ્યા 3. એટલે એનો મતલબ એમ કે b² ને 3 વડે ભાગી શકાય છે. આ જ પ્રકારે કે b² ને 3 વડે ભાગી શકાય તો b ને 3 વડે ભાગી શકાય. બરાબર. એવી રીતના લખો તોય હાલે. હું આને આ જ પ્રકારે લખું છું કે b² એ 3 વડે વિભાજ્ય છે. તેથી પ્રમેય આપણે કયો હતો? 1.3 હતો એટલે હું લખું પ્રમેય 1.3 પરથી b પણ 3 વડે વિભાજ્ય થાય. હવે જો અહીંયા એક વસ્તુ થાય છે. શું થાય છે કે a માટે સામાન્ય અવયવ મને જોવા મળ્યો તો 3 અને b માટે સામાન્ય અવયવ મને 3 જોવા મળ્યો.
પણ આપણે શું કીધું હતું કે એ ને બી ને એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ નથી. તમે કહેશો સાહેબ આમાં તો વિભાજ્ય છે કે ભાગી શકાય છે એવું લખ્યું છે, એટલે એનો મતલબ વિભાજ્ય કેના વડે હોય તો કે એનો અવયવ હોય એના વડે ભાગી શકાતો હોય, એના સિવાય કઈ ભાગી શકાય નહીં. તો આમાં જોયું તો એ ને એ 3 વડે ભાગી શકાય છે ને બી ને 3 વડે ભાગી શકાય છે, એટલે બંનેનો જે 3 છે ને સામાન્ય અવયવ જોવા મળે. પણ આપણે તો આમાં એમ કીધું હતું કે એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. જો થઈને હવે અહીંયા ગડબડ, તો હવે આપણે છે ને આપણી ભૂલ સ્વીકારી લેવાની. એટલે કેવી રીતની ઈ જો હું તમને કહું છું. એટલે આ વસ્તુ હતી ને ફેરવી ફેરવીને આપણે તો મથલ આ વસ્તુ સાબિત કરવા નથી, એટલે આવો જ એમ કરીને આપણે સાબિત નથી કરવાની, આ જ પ્રકારે સાબિત કરવાનું છે. તો હવે આપણે સાબિત કરવાનું હતું ને કહી દેવાનું. આપણે કહેશું કે અહીંયા આપણે જોવા જઈએ તો આ વિભાજ્ય થાય છે, બરોબર, જે શક્ય નથી. શા માટે શક્ય નથી? કેમ કે આપણે એક સિવાયનો કોઈ પણ એનો અવયવ જોવા મળતો નતો, એ આપણે પહેલે જ કહી દીધું હતું. અને અહીંયા બંનેના અવયવો સમાન જોવા મળ્યા એટલે શક્ય નથી. તેથી આપણી ધારણા ખોટી. હવે આપણી ધારણા ખોટી પડી તો શું થાય કે જે એને કીધું હતું ને સાચું હતું એ કહી દેવાનું. આપણી ધારણા ખોટી માટે વર્ગમૂળમાં 3 એ અસમય છે. જો આપણે શું ધાર્યું હતું કે વર્ગમૂળમાં 3 એ સમય છે, એ ખોટું પડ્યું એટલે એટલી તો ખબર પડી ગઈ કે સમય તો નથી. સમય ના હોય તો શું હોય? અસમય હોય. એટલે એનો મતલબ એવો થયો વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આ જ પ્રકારનું જો પરીક્ષાની અંદર પૂછાઈ શકે, એમાં જો કહું તો વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે તેવું પૂછી શકે, પછી વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે તેવું પૂછી શકે, અથવા વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા છે તેવું પૂછી શકે. જો એ લોકોને પૂછવા હોય તો આ પ્રકારના પ્રશ્નો એની અંદર તમને પૂછી શકે છે. એટલે જો આને તમારે પ્રેક્ટિસ કરવી હોય તો કઈ પણ ફરક ના પડે. એમ કીધું હોય વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે તો જ્યાં અહીંયા 3 વર્ગમૂળમાં લખ્યું ત્યાં તમારે 2 લખવાનું. 3 જ્યાં 3 લખ્યું ત્યાં 2, એટલે અહીં વર્ગમૂળમાં હોય તો વર્ગમૂળમાં, ના હોય તો એમને. બાકી સેમ ટુ સેમ પેટર્ન જે છે એ જ પેટર્ન કોપી પેસ્ટ કરવાની થાય, બરોબર. પણ જેટલી તમે આની પ્રેક્ટિસ કરશો ને એટલું તમને વધારે આવડશે. અને હજી જો આમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.